આવી રીતે તો એ બધું થોડું થોડું આવડતું હતું, થોડું થોડું પછી ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે ને આ બધા છે ત્યાં લગભગ છે ને દરવાજા ખોલ્યા છે તે આ લોકો બોટ ને દરવાજાથી પસાર કરે. આ લલતા માસી નથી હો બાળ મંદિરમાં. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાયનું. તો ચાલો સવારના કેટલા વાગ્યા? 9:30 છે. 9:30 વાગી ગયા છે. ચાલો હવા 9 વાગી ગયા છે અને રસોડામાં આખું ઘર આવી ગયા છે. આમ જુઓ જય શ્રી કૃષ્ણ કર બેટા. જય શ્રી કૃષ્ણ કરો બેટા. નથી આજ મૂડ. પ્રાર્થના કરી, દૂધ પીવે બેઠી પ્રાર્થના કર. પ્રાર્થના નથી કરી. એ પ્રાર્થના નો કરી. કઈ પ્રાર્થના? ખાવા બેઠી ને? ખાવા બેઠી? ખાવા બેઠી? લે પી જા. ચાલો તો સવારમાં આજે મારા માટે બની છે રોટલી, પણ આપણે બનાવવાની છે ફ્રેન્કી અને ઈ પાછી દેશી, કશું નહીં. કોબી ચટણી પનીર જો ઘરે બનાવ્યું પનીર અને બસ પનીર કોબી ટમેટું ચટણી સોસ બસ એટલું જ નાખવાનું છે. દેશી ફ્રેન્કી, બીજું વધારાનું કઈ નહીં. ચણા બાફાના હતા પણ એ બાફા નથી, પલાળ્યા નથી એટલે અને એક બાકી હતો ને ઈ આવી ગયો. જો જય શ્રી કૃષ્ણ ની ઉઠે છે જી ભાઈ. હજી એક બાકી છે પણ એ જોબે વહી ગઈ સવારમાં. હાલો જો ફ્રેન્કી મેડિસ બનવા. આ પનીર મેડિસ શેકાવા. પનીર શેકાઈ જાય એટલે અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ છે. ચટણી બટણી લગાવી, દેશી ફ્રેન્કી છે એટલે કાલે લાલ મરચાં ચટણી બનાવી એ લગાવી છે અને થોડોક સોસ લગાવ્યો છે. તારે ખાલી બેટા ફ્રેન્કી? ચાલો જુઓ પહેલી ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે ને આ બાજુ આપણો ચા મુકાઈ ગયા છે. ફ્રેન્કી ને ચા, સાદી ફ્રેન્કી છે એકદમ દેશી ફ્રેન્કી. તમે બતાવી દીધું મેં તમને હું નાખ્યું હતું અને બસ હવે ખાઈ લઈએ. આજે ફ્રેન્કી ખાવાની ઈચ્છા થઈ, 2-3 દિવસ હતી. મારા મમ્મીને કહેતો હતો રોટલી બનાવવાનું તો હું પછી ફ્રેન્કી બનાવું. તો આજે ફાઇનલી ફ્રેન્કી બનીને રેડી છે. ચાલો તો આપણી ફ્રેન્કી અને ચા બંને બનીને થઈ ગયું છે રેડી. આમ જુઓ તમે, 3 ફ્રેન્કી અને ચા. હો દેશી રોટલી, દેશી ફ્રેન્કી, દેશી રોટલી દેશી ફ્રેન્કી. ચાલો તો હું ને યમુના જો આટો મારવા નીકળ્યા છે. જો યમુના આમ જો તો બેટા. અરે તો ગરમી નો અહીંયા અંત આવ્યો છે આજે. અને આમ જો કોટ બોટ પહેરીને યમુના એ કોટ પહેર્યો છે, મેં કોટ પહેર્યો છે. કોટ બોટ પહેરીને નીકળ્યા છીએ અમે આટો મારવા માટે. એટલે હાથ પકડ બેટા, હાથ પકડ. હા બસ. શું છે? હા પપ્પાની ગાડી છે. તો ગાડી પડી ગઈ અહીંયા. મારા મમ્મી ની લલતા માસી ની ઓલા ગ્રાઉન્ડમાં બેસવા ગયા છે. અમે ત્યાં જઈએ છીએ આટો મારવા. ઘરે બેઠા બેઠા કંટાળતા હતા, મેં તો આટો મારી આવીએ. કા યમુના આટો મારવા જવો છે? હે બોલ. ચાલો જો અમે સ્લોપમાં આવી ગયા, પણ છે ને મારા મમ્મી ને લોકો અહીંયા નથી, કદાચ ગાર્ડનમાં વયા ગયા છે અહીંથી હાલીને. થોડુંક આખું ગાર્ડન છે ને અહીંયા ત્યાં. પણ અમે અહીંયા દેખાય છે મને આગેથી ઓલા પણ નેર છે, કેનાલ. જો આ લાકડા જેવું દેખાય ને એમાં કેનાલ છે ત્યાં. અને ત્યાં લગભગ છે ને દરવાજા ખોલ્યા છે. હું ત્યાં જાઉં છું. જો દરવાજો ખોલ્યો હોય તો તમને બતાવું, બરાબર? જો બોટ આવી છે 2 એક હારે.
ને અહીંયા દરવાજા ખોલી નહીં, જો હવે બંધ કરે છે દરવાજા. જો બોટ બે બોટ લઈને નીકળ્યા છે આ લોકો, એ મજા કરશે. આમ જો હવે કહી દે ટાટા બધાને. જો ટાટા કે આ અંકલ ને કહી દે હેલો કે પેલા હેલો હેલો કે હેલો કે. અરે ટાટા કેવાનું છે ને, બાવ નથી બેટા, હા બાવ નથી. કહી દે બેટા ટાટા, હે બેટા ટાટા કેમ હેલો કે ઓકે કરે જો પિયા કર દે પિયા, હા પિયા કર દે. હાલો જો જાય છે. ઠેઠ સુધી ટાટા કે એવું લાગે છે ને, અહીંથી દેખાતી બંધ થઈ જાય ને ત્યાં સારું જ છે. ટાટા ગઈ બોટ ગઈ કા શું હતું ઈ બોટ. જો તો આ કેનાલમાં પાણી પાછું મળ્યું છે ભરાવા. જો થોડીક વાર પછી તમને બતાવું કેટલું ભરાણું. અત્યારે તો સામે એટલું બાકી છે, જોઈ શકો છો. અને હાથ પકડ બેટા. તો અહીંથી બે બોટ પસાર થઈ અને આજે આ દરવાજા ખુલ્યા. મેં ઘણા દિવસ પછી જોયા અહીંયા દરવાજા ખોલતા. અમારે ઘર પાસે જ છે કેનાલ, પણ એક આ સ્પેશિયલ હું કેનાલ જોવા ગયો હતો, જે 75 મીટર હિલ ઉપર 75 મીટર હિલ ઉપર આવી કેનાલ બનાવેલી છે. એ આખો વ્લોગ મેં બનાવ્યો છે અને તમે જોઈ શકો છો. આગળ ઘણા દિવસ પહેલા છે, મને યાદ નથી, ઘણો ટાઈમ થઈ ગયો, 2-3 મહિના 3-4 મહિના જેવું થઈ ગયું હશે. અને વ્લોગનું થંબનેલ ઉપર ટાઇટલ લખેલું છે ફોક્સટન લોક, એટલે તમે એ જોજો, એમાં આનંદ આવશે. બાકી અહીંયા જો અહીંયા બોટ અહીંયા વચ્ચે આવી જાય, પેલા ઓલી સાઈડ હોય અને ત્યાંથી એ દરવાજા ખોલીને વચ્ચે લે, પછી વચ્ચેથી પાણી નીચે જાય, કેમ કે અહીંયા પાણીનું લેવલ નીચે છે. પાણી બહાર કાઢે, બહાર છોડી દે અહીંથી, અને એટલે બોટ ઓટોમેટિક નીચે વહી જાય અને પછી આ દરવાજા ખોલે. આવી રીતે આ લોકો બોટને દરવાજાથી પસાર કરે અને બધા રખડવા નીકળ્યા હોય બોટમાં સવારી લઈને. મહિનાઓ સુધી ભાઈ નક્કી જ નહીં કેટલો ટાઈમ સુધી જાય. હું બેટા શું છે? બોટ હતી વહી ગઈ ગઈ વહી ગઈ. આ છોકરી જો, આ છોકરી એ કે મારે વિડીયો ઉતારવો. તાર વિડીયો ઉતારવો છે? તાર વ્લોગ ઉતારવો છે? હા આપું છું લે. તો યમુના ઉતારે છો વ્લોગ. હેલો બોલ તો ખરી કાઈ. અહીંથી હાથ લઈ લે પેલા. હા બોલ તો ખરી કાઈ. હે એથી ઉતરીને હવે વ્લોગ ઉતારે યમુના. તો આમથી આમ આમથી આમ નડીશ લેવા.
જો નેર આખી ભરી દીધી છે. નેર એટલે મીન્સ કે આ જે બે દરવાજા વચ્ચેનું અંતર હતું ને એ ગઈ કમ્પ્લીટ આખી ભરાઈ ગઈ. હું મેં તમને બતાવ્યું હતું ત્યારે આ પૂરી. હવે આખી ભરાઈ ગઈ છે. યમુના છે ને મને ગોતે છે જોરદાર. એ ભણી ગઈ. મોઢામાં નાખમાં ગોતે છે સારી બાજુ. એ ભળી ગઈ. જોઈ ગઈ યમુના જોઈ ગઈ. ક્યાં હતો હું? ક્યાં હતો? ત્યાં હતો. સરસ. 4:30 વાગી ગયા છે. હું ઘડીક આરામ કરવા ગયો ઉપર. સ્લોટ ગોતતો ટળી હુઈ ગયું. કાયમ ને તું આવી હતી ને મારી પાસે હુવા આવી હતી તો કેમ પછી હોતી નહીં? આ બધું શું છે? આ બધું હા તો બધા લઈ જાઓ હાલો. કેમ કેમ નથી લેવા? અત્યારે ઉઠ્યો 4:30. 8 વાગે જો ઉપર જવું છે. તમે કઈ ખાવાનું બેઠ્યું છે? અને અહીંયા આવી ગયો છે અમારે મંત્ર. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કોની હારે આવ્યો મંત્ર? દાદા સાથે મામા મૂકી ગયા. ઓકે દાદા ક્યાં છે? રાજશંકર ના ઘરે. સરસ. વરુણી ભાઈ છે. દાંત કઈ હાલો છોકરા હોય મોજ કરે છે. હું થોડું ખાઈ લઉં હવે લાગી છે ભૂખ. 6 વાગી ગયા છે અને અહીંયા અમારે અહીંયા ભેગું થઈ ગયું છે બાળ મંદિર. જો બેઠા બધા વેકેશન પડ્યું છે ને આવી રીતે જ ઇન્ડિયામાં બધા ભેગા થાય ને એવી રીતે અહીંયા રોજ ભેગા થઈ થઈને રમે. એક તો અમારે માચડે સડી ગયો છે. બે અહીંયા રમે ઉપર ને 4 બેઠા. આ લલતા માસી નથી હો બાળ મંદિરમાં. છોકરાઓની જ ખાલી વાત છે. છોકરાની વાત છે કઈ ભાઈ. ચાલો બાળ મંદિર માટે હું બનાવી રહ્યો છું ચીઝ મેગી. જો અને આ રોટલામાં મેગીના કડકા પડી જઈશ. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ આપણે ચીઝ મેગી. બાર નથી જઈ ગયું કઈ ખાવ. હા બાળ મંદિર ને થઈ ગયો છે રિસેસ નો ટાઈમ. તો બેહી ગયા છે મેગી ખાવા. કહાન કેવી બની? સિરિયસલી ચાખી દે. ખાલી મને હારું લગાડવાનું કેતો ને હેમંત્ર. કેવી બની? સારું. આ બધા હારી હારી કરે છે. જો મેં વધારી ને લલતા મને ભાવે નહીં મેંગી. હું ખાઈ ને આવી છું. અને મને મેંગી ઓછી ભાવે. હું ચાખું ને હમણાં. સરસ છે આજે. તો કેમ નો કરી દે પ્રાર્થના? એટલી જ કરવાની. જાજી વાર કર. જે કરો. બે કર. નહીં પતી ગયું થઈ ગઈ. ચાલો જો જમવા બેસી ગયા છે. ભાખરી દોરિયાનું શાક ચટણી અને છાશ લઈ છોકરા હજી અહીંયા મારે રમે છે એનું. અને આપણે બે ગયા જમવા. 6:45 થયા છે. 7:30 જવાનું છે. આજે જવાનું છે હિંકલી એટલા માટે તો જમી લઈએ પેલા. ચાલો 7:30 વાગવા આવ્યા છે ને આપણે થઈ ગયો જોબ નો ટાઈમ. અમારા છોકરા તમા ચકડી મચાવ્યા પછી નો રૂમ જોવો તમે. એમના બેન એટલે અમારે કામ વધારવાના કરાવવાનું કાંઈ નહીં. જો આવી રહ્યા તમે યમુના બેન છો
હે હા મીડા ઠેકડા મારો એમના બે પાછા બધાને જય શ્રી કૃષ્ણ કહો અને થેન્ક યુ કયો હા good. હા ચાલો તો હવે આપણે તને લે તું ક્યાં છો અંદર જઈને બેઠો છે ચાલો બે ભાઈ બેન તો મોજ કરે છે હવે આપણે જોબે જવાની મોજ કરી તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય અને હા એક વાત રહી ગઈ સુશીલાબેનની કોમેન્ટ હતી કે મારા પપ્પા કુકિંગ ક્યાંથી શીખ્યા તો આજથી 2 વર્ષ પહેલા જ્યારે યમુના નો જન્મ થયો ને અહીંયા ત્યારે મારા મમ્મી એકલા અહીંયા યુકે આવ્યા હતા મારી મમ્મી અત્યારે 3 વખત યુકે આવી ગયા છે મારા પપ્પા બીજી વખત છે તો એ જ્યારે અહીંયા યુકે આવ્યા ને ત્યારે મારા બા અને મારા પપ્પા અને મારો ભાઈ એ ત્રણેય ઇન્ડિયા હતા અને ત્યારે મારા બા દાદીમાં થોડીક હેલ્પ કરતા જાય મારા પપ્પા ભાખરી ને એવું બનાવી નાખે મારા દાદીમાં શાક બનાવી નાખે તો આવી રીતે ધીમે ધીમે કરતા મારા પપ્પા રોજ આખી રસોઈ કરવા માંડ્યા શાક ને ભાખરી ને બધું તો એ સમય અને થોડું ઘણું એને પહેલેથી આવડતું હતું ઘણું ખરું તો મઠો એ પહેલેથી બનાવે છે ઘણાના લગ્ન પ્રસંગમાં મારા પપ્પાનો જ મઠો જમાડ્યા છે લોકોને બનાવેલો છે અને આવી રીતે તો એ બધું થોડું થોડું આવડતું હતું થોડું થોડું પછી જ્યારે જવાબદારી આવી માથે રસોડાની ત્યારે બધું શીખી ગયા એટલે આવી રીતે શીખ્યા છે છતાંય આજે બહાર ગયા છે નકર મારે એમના જ મોઢે તમને કેવરાવાનું હતું કે કેવી રીતે શીખ્યા છે તો શીખવાડ એના મોઢે નથી હું કહી શક્યો કેવરાવી શક્યો પણ મેં તમને આજે જણાવી દીધું કેમ કે મેં પ્રોમિસ કર્યું હતું ટ્યુઝડેના વ્લોગમાં તમને જોવા મળશે એટલા માટે તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય